પાચન શક્તિ મજબૂત કરે અને પેટના તમામ રોગોને દૂર કરે એવું ટેસ્ટી એવું તેલ વગરનું લીંબુનું અથાણું આજે આપણે બનાવવાના છીએ મિત્રો. વેલકમ ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ ચટપટું કાઠિયાવાડ. તાજા લીંબુ શિયાળામાં અત્યારે આપણને મળતા હોય છે, એટલે કે શિયાળો જ્યારે વિદાય લઈ રહ્યો છે ત્યારે આપણે લીંબુને આ રીતે અથાણું બનાવીને સ્ટોર કરી શકીએ છીએ અને એકદમ ગળેલા, જો એકદમ ગળી જાય એવા લીંબુનું અથાણું બનાવવા માટે થઈને કઈ પ્રોસેસ કરીશું, કેવી રીતે લીંબુનું અથાણું બનાવવા માટેનો આ રીતનો મસાલો તૈયાર કરીશું. એકદમ ઘરે જ બનાવેલો આ મસાલો છે. તો અથાણાનો આ મસાલો આપણે તૈયાર કરીશું અને આ મસાલાને આપણે આથેલા લીંબુમાં કઈ રીતે મિક્સ કરીશું અને કઈ રીતે આપણે આ જે લીંબુ છે એને કઈ રીતે કટ કરવા અને કઈ રીતે લીંબુ ગળે એ માટેની ટોટલી પ્રોસેસ, અને લીંબુ ગળ્યા પછીનું જે આ પાણી છે ને એ પાણીનો એકદમ સુપર ઉપયોગની સાથે આપણે વિડીયોની શરૂઆત કરીએ. એ પહેલાં ચેનલને જો તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી ઓલ જરૂરથી દબાવી દેશો મિત્રો, જેને કારણે નવા વિડીયોઝના નોટિફિકેશન છે ને આપ સુધી મળતા રહે. તો અહીંયા આપણે ફ્રેશ એવા લીંબુ લઈ લેવાના છે અને લીંબુ જે છે ને એ એવા રસવાળા પસંદ કરવા કે જેનું અથાણું છે ને એકદમ સરસ બને. અને આવા પીળા લીંબુ જ લેવાના, જેને કારણે એની છાલ જે છે ને એ પતલી હોય. આ રીતના લીંબુ લેવાના, એકદમ રસાદાર લીંબુ લેવાના કે જેનું અથાણું આપણે બનાવવું એકદમ સરળ બને. અને રસવાળા લીંબુ હોય ને એટલે એ તરત જ ગળી જાય છે અને લીંબુનું અથાણું પણ એકદમ ટેસ્ટી બને છે. અહીંયા એક લીંબુમાંથી મેં 4 ટુકડા કરીને જોયું તો લીંબુમાં એક પણ બીજ દેખાણું નથી. અને બીજા લીંબુ પણ આપણે કટ કરીને જોશું તો જો એમાં કટ કરી અને લીંબુનું જો બીજ દેખાય તો આપણે લીંબુમાંથી બીજ છે એ દૂર કરી લેશું. તો અહીંયા લીંબુને તમે આ રીતે 4 ટુકડા કરીને પણ કટ કરી શકો છો અને એક લીંબુમાંથી હાફ લીંબુ કરીને એના 4 ટુકડા કરીને, ટૂંકમાં એક લીંબુમાંથી 8 ટુકડા પણ આ રીતના તમે કરી શકો છો. તમારી ચોઈસ મુજબ તમે લીંબુના ટુકડા જે છે એ કરી શકો છો મિત્રો. તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં લીંબુના ટુકડા આ રીતના કરેલા છે, પણ લગભગ એક પણ લીંબુમાંથી છે ને બીજ નીકળ્યું નથી. હવે આ લીંબુ કઈ જાતના એટલે કે કયા પ્રકારના લીંબુ છે એ મને ખ્યાલ નથી, પણ લગભગ લીંબુમાંથી એક પણ લીંબુમાંથી છે ને બીજ નીકળ્યું નથી. તો એકદમ સરસ એવા લીંબુ મળ્યા છે મને અહીંયા અથાણું બનાવવા માટે થઈને. તો દરેક લીંબુને આપણે આ રીતના કટ કરી લેશું. તમે જોઈ શકો છો એક પણ લીંબુમાંથી બીજ નીકળ્યું નથી. તમારી પાસે તમે જે લીંબુ લીધા હોય એમાં જો બીજ નીકળે તો તમે બીજને જરૂરથી દૂર કરી દેશો મિત્રો. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે લીંબુ બધા જ કટ કરીને લઈ લીધેલા છે. હવે એને આથવા માટેની પ્રોસેસ કરવાની છે અહીંયા, કારણ કે લીંબુનું અથાણું જ્યારે પણ આપણે બનાવીએ ને ત્યારે એને જો આથવામાં આવે ને તો એની છાલ છે ને એકદમ સરસ એવી ગળી જવી જોઈએ. છાલ ગળી ગઈ છે ને તો જે લીંબુનું અથાણું છે ને એકદમ સરસ આવે. ને દરેક બહેનો આ પ્રોસેસ તો કરે જ છે. તમે આ પ્રોસેસ કરો છો કે નહીં એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. કે તમે ઇન્સ્ટન્ટ અથાણું બનાવતા હોય તો એ પણ પ્રોસેસ જરૂરથી કહેજો મને. હવે આથવા માટે થઈને અહીંયા મેં 2 થી 3 ચમચી જેટલી હળદર લીધેલી છે. ત્યારબાદ સ્વાદ પ્રમાણે તો નહીં, પણ લીંબુમાંથી પાણી છૂટું પડે ને એ પ્રમાણે મેં 2 ચમચી ભરી અને નમક લીધેલું છે. નમક બને ત્યાં લગી 2 ચમચી તો એડ કરશો જ, કે જેને કારણે પાણી એકદમ સરસ રીતે લીંબુનું છૂટું પડી જાય. અને હાફ ચમચી ભરીને મેં મરીનો ભૂકો લીધેલો છે. આ રીતે આપણે લીંબુને જે છે ને આથવા માટે આટલી સામગ્રી જો એડ કરવામાં આવે ને તો લીંબુનું અથાણું છે ને એકદમ સરસ બને છે અને ટેસ્ટી લાગે છે. તો આ રીતે આપણે બધા જ લીંબુમાં હળદર, મીઠું અને મરી એનો ભૂકો ભળી જાય એ રીતે આપણે 2 હાથે એને મિક્સ કરી લેવાના છે. અને મિક્સ કર્યા બાદ આપણે એક કાચની બોટલ, સાફ કાચની બોટલ લઈ લેશું કે જેમાં આ બધા જ લીંબુ જે છે એ એડ કરી દેશું. આ લીંબુનું અથાણું છે ને શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. એ કયા ફાયદા કરે છે એ પણ તમે પણ મને જણાવી શકો છો. અને આ લીંબુનું અથાણુંમાં તમે પણ તમારા સૂચનો, તમારા સજેશન્સ તમે જરૂરથી આપી શકો છો મિત્રો. કે આ સિવાય પણ બીજી કઈ પ્રોસેસ લીંબુનું અથાણું બનાવવા માટે કરી શકાય એ તમે જરૂરથી કમેન્ટ દ્વારા પણ મને જણાવી શકો છો. તો અહીંયા આપણે લીંબુના બધા જ ટુકડા જે છે ને આ રીતે બરણીમાં લઈ લેવાના છે મિત્રો. તમને આ રેસીપી ગમી કે નહીં મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને રેસીપી જો ગમે તો એક લાઇક કરવાનું બિલકુલ ભૂલતા નહીં મિત્રો. જરૂરથી એક લાઇક
આપી દેજો અને આપના સિટીનું નામ જરૂરથી કમેન્ટ કરીને મને જણાવશો. અહીંયા બધો જ ભૂકો જે રહી ગયો છે હળદર મીઠાનો એ પણ આપણે એની અંદર એડ કરી દઈશું. હવે હાથ જે છે એ મારા હળદર મીઠાવાળા છે, તો આ રીતે આપણે લીંબુને પહેલાં દબાવી દઈશું અને હાથ ક્લીન કરી લઉં. ત્યારબાદ આપણે બરણીનું આ રીતે ઢાંકણું બંધ કરીને રાખી દઈશું. હવે આ રીતે આપણે બોટલમાં જે છે એ લીંબુ ભરીને રાખી દેવાના છે અને મિનિમમ 4 થી 5 દિવસ સુધી આ રીતે એને હલાવતું રહેવાનું અને જોતા રહેવાનું છે કે એમાં પાણી જે છે એ છૂટું પડ્યું કે નહીં, અને દરેક લીંબુમાં હળદર મીઠું ભળી જાય એ રીતે આપણે હલાવી લેવાનું છે. અને આ તો મેં ટુકડા કરીને રાખ્યા છે. તમે આ રીતે આખા લીંબુ ભરીને પણ તમે લીંબુનું અથાણું જે છે એ બનાવી શકો છો મિત્રો. તો આ રીતે આખા લીંબુમાં મીઠું હળદર ભરીને પણ તમે લીંબુનું અથાણું બનાવી શકો છો. તમે કઈ રીતે બનાવો છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. હવે 5-6 દિવસ પછી જો તમે જોઈ શકો છો આખી બરણી આપણે લીંબુની ભરી હતી. અહીંયા જો તમે અડધી બરણી થઈ ગઈ છે. તો આટલી લીંબુની પ્રોસેસ જે છે એ કરી એમાં લીંબુ જે છે એકદમ સરસ એવા ગળી ગયા છે. આપણે દેખીતા જ તમે જોઈ શકો છો લીંબુ અડધા થઈ ગયા છે. આખી બરણી ભરેલી હતી એમાંથી પ્રોસેસ થઈ જે 4-5 દિવસમાં એમાં જ એ લીંબુ જે છે એ અડધા થઈ ગયા છે અને લીંબુ એકદમ સરસ રીતે ગળી ગયા છે. અને આવું કાણાવાળો ચમચો લેવાનો કે જેને કારણે પાણી વધારાનું હોય ને એ બધું બરણીમાં જ રહી જાય અને આપણે લીંબુ જે છે એ આ જે ચમચા દ્વારા જે છે એ લઈ શકીએ છીએ અને પાણી બધું છૂટું પાડી શકીએ છીએ. તો એક બાઉલ જે આપણે જે છે કાચનું લીધેલું છે એની અંદર આપણે બધા જ લીંબુ જે છે આ રીતે લઈ લેવાના છે. જો આ રીતે બધું પાણી છે ને નિતારતું જવાનું છે. મીઠું અને હળદર અને લીંબુ જ્યારે ભળે છે ને ત્યારે એ બધું જ પાણી જે છે છૂટું પાડે છે. એ પાણીનો ઉપયોગ આપણે કઈ રીતે કરશું ને મિત્રો એ આપણે જોશું. તો રેસીપીમાં લાસ્ટ સુધી જોડાયેલા રહેજો. જો અહીંયા તમને જરૂરથી હું બતાવીશ કે લીંબુ જે છે ને એકદમ સરસ રીતે ગળી ગયા છે. જો લીંબુ એકદમ સરસ રીતે ગળી ગયા છે. બધું પાણી પણ આપણે આ રીતે નિતારી લઈશું ને એકદમ ઘાટું રગડા જેવું પાણી નીકળ્યું છે. તો એને ફેંકવાની બિલકુલ કોશિશ ન કરતા, કારણ કે ખૂબ જ ચમત્કારિક પાણી મળે છે અને એકદમ કામ લાગે છે. જો લીંબુ એકદમ સરસ રીતે ગળી ગયું છે અને આપણા મોઢામાં પણ પાણી આવી જાય એવા લીંબુ આપણા રેડી થઈ ગયા છે મિત્રો. હવે પાણીનો ઉપયોગ આપણે પછી કરીશું, પહેલાં આની જે પ્રોસેસ છે એ કરીશું આપણે મિત્રો. તો લીંબુનું અથાણું આપણે બનાવીએ ને એ માટે થઈને આપણે એનું પહેલાં મસાલો તૈયાર કરીશું. હવે મસાલો તૈયાર કરવા માટે થઈને અહીંયા મેં સ્ટીલના વાસણમાં થોડું એવું પાણી એડ કર્યું છે. પાણી એડ કરવાનું કારણ એક જ છે કે સ્ટીલના વાસણમાં ગોળ છે ને એ બિલકુલ પણ દાજે નહીં ને એ માટે થઈને મેં પાણી એડ કર્યું છે. અને અથાણું બિલકુલ પણ બગડશે નહીં મિત્રો. તમે જરૂરથી ટ્રાય કરજો અને ટ્રાય કરીને કમેન્ટ કરીને કહેજો કે આ લીંબુના અથાણાની રેસીપી તમને કેવી લાગી છે. હવે ગોળ આપણે એક વાસણમાં એડ કરીશું અને ગેસની ફ્લેમ હાવ ધીમી રાખવાની છે. એકદમ ધીમા ગેસની ફ્લેમ ઉપર આપણે ગોળને જે છે ને મેલ્ટ થવા દેવાનું છે. તમારી પાસે મેલ્ટ થયેલો ગોળ હોય તો પણ તમે એડ કરી શકો છો અને આમનામ જ તમે ગોળ કદાચ અથાણામાં મિક્સ કરી દો તો પણ ચાલે છે. પણ હું તો આ રીતની એક પ્રોસેસ જરૂરથી કરું છું કે જેથી કરીને લીંબુમાં ગોળ છે એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય. તો આ રીતની પ્રોસેસ જરૂરથી કરજો મિત્રો. સરસ રીતે જો ગોળ ધીમા ગેસની ફ્લેમ ઉપર તમે રહેવા દેશો ને એટલે આ રીતનો ગોળ છે ને એકદમ સરસ રીતે મેલ્ટ થઈ જશે. અને મેલ્ટ થઈ જાય ત્યારબાદ આપણે એની અંદર જે છે એ બધો જ મસાલો કરીશું. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ એકદમ સરસ રીતે ગોળ છે એ મેલ્ટ થઈ રહ્યો છે. એના ગાંઠા પણ જેટલા પણ દેખાય એ બધા જ ગાંઠાને આ રીતે આપણે ચમચીની મદદથી ભાંગી લેવાના છે અને ગોળ સરસ રીતે ઢીલો થઈ જાય એ રીતે જ આપણે ગોળને જે છે એ ગરમ કરવાનો છે. ગોળની પાય અહીંયા કરવાની નથી, આપણે ગોળને માત્ર ને માત્ર ખાલી પીગાળવાનો જ છે અહીંયા. તો ગોળ આપણો પીગળી જાય એટલે આપણે એને નીચે લઈ લઈશું અને અહીંયા આપણે એનો મસાલો તૈયાર કરીશું મિત્રો. તો અહીંયા મસાલો બનાવવા માટે થઈને મેં અહીંયા 1 ચમચી જેટલો અથાણાનો મસાલો લીધેલો છે. એ પણ હોમમેડ જ છે, ઘરે જ બનાવેલો છે. કેવી રીતે બનાવી શકાય એની લિંક પણ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી હશે, તમે જરૂરથી જોઈ શકશો. 3 ચમચી ભરી અને કાશ્મીરી લાલ મરચું લઈ લેશું. 3 ચમચી ભરી અને ધાણા જીરું પાવડર લઈ લેશું. અડધી ચમચી ભરીને હિંગ પાવડર એડ કરીશું અને આની અંદર બધો જ મસાલો સરસ રીતે ગોળમાં મિક્સ થઈ જાય ને
એ માટે થઈને આપણે એક લીંબુ અહીંયા નીચવીને લઈ લેશું. અહીંયા લીંબુ નાખવાનું કારણ એનો ટેસ્ટ છે ને એકદમ સારો આવે છે, કારણ કે લીંબુ અને ગોળ બંને જ્યારે મિક્સ થઈ જાય છે ને ત્યારે એનો ટેસ્ટ એકદમ અનેરો આવતો હોય છે. તમને ક્યારેક જ્યારે પણ એવું લાગે કે કમશક્તિ જેવું શરીરમાં લાગે છે ત્યારે તમે ખાલી લીંબુ અને ગોળને મિક્સરમાં ક્રશ કરી અને એનું શરબત બનાવીને મિત્રો તમે જરૂરથી પીજો ઉનાળામાં, તો એ એકદમ ટેસ્ટી તો સાબિત થાય જ છે, પણ એકદમ શક્તિવર્ધક પીણું પણ તૈયાર થાય છે. તો તમે આ રીતનું શરબત બનાવો છો કે નહીં મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. હવે બધો જ મસાલો છે ને એકદમ સરસ રીતે ભળી જાય એ રીતે આપણે ગોળમાં ભળી જાય એ રીતે આપણે મસાલો કરીશું. મને એમ અથાણુંનો મસાલો થોડો ઓછો લાગ્યો તો ફરી 1 ચમચી મેં ઉમેરી દીધેલો હતો. તમારી પાસે આ જો અથાણાનો મસાલો ન હોય ને મિત્રો તો ખાલી મરચું અને ધાણા જીરું પણ જો મિક્સ કરશો ને તો પણ અથાણું એકદમ ટેસ્ટી જ બનશે. અથાણાનો મસાલો ઉમેરવો કંઈ જરૂરી નથી, એકદમ ઓપ્શનલ છે. તો આપણો લીંબુના અથાણાનો મસાલો અહીંયા તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે આથેલા જે લીંબુ હતા ને એની અંદર આપણે મિક્સ કરી દઈશું. તો જો આપણે જોઈ શકીએ છીએ મેલ્ટ થયેલો ગોળ છે ને તો એકદમ ફટાફટ છે ને લીંબુમાં મિક્સ થઈ જશે. તો અત્યારે આપણે જેટલો પણ આપણે મસાલો તૈયાર કરેલો છે ગોળમાં એ બધો જ અહીંયા આથેલા જે લીંબુ છે ને એમાં એડ કરી દેવાનું છે. તમને ભાવે તો થોડો એવો મસાલાવાળો ગોળ જુદો લઈને રાખી શકો છો. બધો જ મસાલો આપણે લીંબુમાં ભળી જાય ને એ રીતે આપણે મિક્સ કરી લઈશું. અહીંયા જો આપણે જોઈ શકીએ છીએ લીંબુનું અથાણું એકદમ સરસ રીતે મોઢામાં પાણી આવી જાય એવું તૈયાર થઈ ગયું છે. પણ અહીંયા આપણે લીંબુનું અથાણું હજુ ખાવા માટે તૈયાર નથી, કારણ કે અત્યારે જો અથાણું તમે ખાશો ને તો એ અથાણું તમને કડચું લાગશે. કારણ કે લીંબુનું અથાણું આપણે તૈયાર કરીએ છીએ અને ત્યારે લીંબુની થોડી ઘણી કચાશ જે છે ને રહી જતી હોય છે, તો એ કચાશ ગોળ મિક્સ કર્યા બાદ દૂર થઈ જાય છે. તો 4-5 દિવસ તમે એને રાખી દેશો ને એટલે એનો ટેસ્ટ છે ને એકદમ સરસ આવશે. અહીંયા હજુ પણ ગોળ છે ઢીલો થશે, તો બહુ વધુ ઢીલો લાગે તો તમે ગેસ ઉપર 2 મિનિટ તમે ગરમ કરીને પણ અથાણું લઈ શકો છો. બાકી જ્યારે ઢીલું થઈ ગયું હોય ત્યારે તમે સીધું બરણીમાં પણ ભરી શકો છો. 4-5 દિવસ આપણે એને રહેવા દઈશું અને પાણી જે નીકળવું હોય છે લીંબુમાંથી, એટલે કે લીંબુ આપણે જ્યારે આથ્યા હોય છે એનું લીંબુનું આથેલું પાણી નીકળે છે ને એ પાણીનો ઉપયોગ આપણે તમને જરૂરથી બતાવીશું. તમે એનો ઉપયોગ કરો છો કે નહીં મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો, કારણ કે ઘણા બહેનો જે છે એ પાણીને ફેંકી દેતા હોય છે. તો એ પાણીને આપણે બિલકુલ પણ ફેંકવાનું નહીં. અને આ આથેલા લીંબુનું પાણી જે છે ને એ ખૂબ જ કામ લાગે છે. ક્યારે કે આવી એક પિત્તળની તપેલી લઈ લેવાની અથવા તો ત્રાંબાના કોઈ પણ તમારે વાસણ હોય ને તો એ વાસણને ક્લીન કરવા માટે આ જે આથેલું પાણી હોય છે ને એ બહુ જ કામ લાગે છે. જો આ રીતે તમારે એ જેટલું પણ આથેલા લીંબુનું પાણી નીકળ્યું હોય છે ને નમક અને લીંબુવાળું એ તમારા રીતે એને ફેરવીને ઘડીક રાખી દેવાનું. જો અહીંયા મેં એક લીંબુની કતરણ પણ રાખી દીધેલી હતી. તો એ સરસ રીતે વાસણમાં આ રીતે ફેરવીને આપણે એને 2 મિનિટ માટે રહેવા દેવાનું, કે જેને કારણે એમાં રહેલી કાળાશ અને વાસણમાં રહેલો જે મેલ છે ને એકદમ સરસ રીતે દૂર થઈ જાય. તો 2 મિનિટ મેં આને રાખી દીધેલું હતું અને 2 મિનિટ બાદ આપણે જોશું તો એ તપેલી છે ને એકદમ ક્લીન થઈ ગઈ છે. જો આ રીતે આપણે જોઈ લેવાનું અને આપણે એક સ્ક્રબર લઈ એની મદદથી વાસણ ઉટકવાનું લિક્વિડ લઈ અને આ વાસણને આપણે ક્લીન કરી લેવાનું છે. વાસણ ઉટકવાનું લિક્વિડ લેવાનું કારણ એ કે લીંબુ જ્યારે આપણે લીંબુનું પાણી તપેલીમાં આ રીતે ફેરવશું ને તો એકદમ ચીકણું લાગશે. તો એ ચીકાશ દૂર કરવા માટે થઈને વાસણ ઉટકવાનું લિક્વિડ લઈ લેવાનું અને સ્ક્રબરથી આપણે આ રીતે એને સ્ક્રબ કરી લેવાનું, ઘસી લેવાનું છે વાસણને. તો આપણે જોઈ શકીએ છીએ કે તપેલી કેવી હતી અને અત્યારે લીંબુનું પાણી એડ કર્યા બાદ તપેલી કેવી સરસ રીતે ક્લીન થઈ ગઈ છે. તમે આ રીતે લીંબુના પાણીનો ઉપયોગ કરો છો કે ફેંકી દો છો એ કમેન્ટ કરીને જરૂરથી કહેજો. ખરેખર ખૂબ જ ઉપયોગી ટિપ્સ છે મિત્રો, કિચન ટિપ્સ આપણે એને કહી શકીશું. તો એકદમ સરસ એવું વાસણ આપણું ક્લીન થઈ ગયું છે. તપેલી પહેલાં કેવી હતી અને હવે કેવી થઈ ગઈ છે. મિત્રો આ ટીપ તમને કેવી લાગી છે કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને ખરેખર જો ટીપ ગમી હોય તો એક લાઇક જરૂરથી આપી દેજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી ઓલ જરૂરથી દબાવી દેશો, જેને કારણે નવા વિડીયોઝના નોટિફિકેશન આપ સુધી મળતા રહે. જો એકદમ સરસ રીતે તપેલી ક્લીન થઈ ગઈ છે, સાવ બ્લેક હતી એમાંથી એકદમ ક્લીન તપેલી આપણી તૈયાર થઈ ગઈ છે. તો છે ને એકદમ કામની ઉપયોગી એવી કિચન ટીપ. તો
તો અહીંયા એક ટીપની સાથે આપણી રેસીપી જે છે એ તૈયાર થઈ ગઈ છે. લીંબુનું અથાણું અહીંયા રેડી થઈ ગયું છે મિત્રો. લીંબુના અથાણાની આ રેસીપી તમને કેવી લાગી છે મિત્રો? કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો, અને રેસીપી ગમે તો એક લાઇક જરૂરથી આપી દેજો. અને ખરેખર આ રેસીપી આપને ગમી હોય તો લાઇકની સાથે શેરનું બટન દબાવી આપણા ફ્રેન્ડ સર્કલ, ફેમિલી ગ્રુપ્સમાં રેસીપીને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. શેર જરૂરથી કરી દેજો. અને પહેલી વાર જો આ વિડીયો જોઈ રહ્યા હોય ને તો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી ઓલ જરૂરથી દબાવી દેશો, જેને કારણે નવા વિડીયોઝના નોટિફિકેશન છે ને આપ સુધી મળતા રહે. તો ફરીવાર આવા નવા વિડીયોઝ તમારા સુધી લઈને આવીએ ને ત્યાં સુધી જય સોમનાથ, જય માતાજી મિત્રો.